હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ અત્યારે નમોત્સવમાં. તમે જોઈ શકો છો પાસ આપણી જોડે આવી ગયા છે. વીઆઈપી જી ગેટ, બધા જી ગેટના જ છે. વીઆઈપી પાસ છે આપણી જોડે, વેલિડ ફોર 2 પર્સન. તો ભાઈઓ બધા તૈયાર થઈ ગયા છે. મનીષભાઈ ત્યાં આગળ બેઠો છે અને આ બધું રમણ ભમણ પડ્યું છે આપણું અત્યારે. અને દેખો અહીંયા બુકો બીજી પડી છે. પણ આપણે રેડી થઈ ગયા છે અત્યારે, અને નરેશભાઈ લોકો પણ રેડી થઈ ગયા છે, એ બહાર છે અત્યારે. તો અમને બતાવું થોડી વાર નવોત્સવમાં જવા માટે. યસ, તો નરેશભાઈ કઈ કહે છે કઈ રીતે તો મિત્રો મેનેજમેન્ટ આજે બહુ શું કહેવાય પાસનું મેનેજમેન્ટ. હવે એના પાછળ બહુ મોટી સ્ટોરી છે મિત્ર પૂનમ. એ સ્ટોરી હવે આપણે અત્યારે કહી શકાય એવું નથી, બરાબર. અત્યારે આપણે નીકળવા મોડું થાય છે. ટૂંક સમયમાં આપણે ત્યાં જઈને તમને કહીશું કે અમે પાસ માટે કેટલું મેનેજમેન્ટ શું કહેવાય આપણે કેટલા પાપડ વેચ્યા. 150 કલાકાર છે ભાઈ, 150 કલાકાર આવવાના છે. આપણને કહેવાનો ક્યાં ટાઈમ મળશે એવું બધું. યસ, એ તો રિટર્ન આવશું ત્યારે ગમે ત્યારે કહી દેશું સ્ટોરી. બિહાઇન્ડ ધ સ્ટોરી ટુ ગેટ પાસ બહુ લાંબી છે મિત્રો, બરાબર. આજે નમોત્સવમાં આપણે જઈ રહ્યા છીએ અને મોદીનું જે બર્થડે હતો ને એના લીધે ઉત્સવ આજે થઈ રહ્યો છે ત્યાં આગળ. તો આપણે જઈએ ત્યાં અને 150 કલાકાર ત્યાં આગળ આવવાના છે અત્યારે. તો તમને બતાવીશું અમે, અને કોણ કોણ કલાકાર છે એ ભાઈ તમને શેર કરીશું. અમે ઓળખશું ને ત્યારે તમને પણ શેર કરશું. બધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે અત્યારે, જોઈ શકો છો. નરેશભાઈ છે, સંજયભાઈ છે, પછી બધા આપણે એન્જિનિયર સાહેબ, પરમ ફ્યુચર ડબલ એ અધિકારી આપડા અનોજભાઈ, અનોજ દામોર સાહેબ અત્યારે ઉપસ્થિત છે અહીંયા. અને સોહિલભાઈ પણ છે અત્યારે. તો બધા રેડી થઈ ગયા છે અને અત્યારે જે આપણે નમોત્સવ ફટાફટ, અને અત્યારે આપણે નીકળી રહ્યા છે. બધા તૈયાર થઈ ગયા છે. એક આપણી જોડે ટ્રુક છે, આપણી અપ્પાચી છે, અને જયેશભાઈ ની ગાડી છે. જયેશભાઈ અહીંયા ઉપસ્થિત છે અત્યારે. તો ફટાફટ આપણે નીકળીએ. તો ફાઇનલી આપણે નીકળીએ છીએ અત્યારે અહીંયાથી. થોડાક જ સમયમાં આપણે અહીંયાથી પેટ્રોલ મિત્રો અમારી ગાડીમાં હાય ડુક ભાઈ, ડુક લઈને આપણે પછી લઈને હું તારી વાય બે. યસ, પણ આ પાસ અનોજ ને આલે. એ જયલાન પાસ લે. એ તારા માર વિડિયો માં આવી જાહે એમ નહીં આવે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે અહીંયાથી. હે કોણ? હું તો રેડી છે, હું પી ગયો ભાઈ. તો અમે નરેશભાઈ સાથે છીએ અત્યારે, અને નરેશભાઈ ડ્રાઈવરમાં છે અત્યારે. હું કંડક્ટર છું અત્યારે. તો નીકળી ગયા છે અત્યારે આપણે. યોગેશભાઈ ને બતાવો. યોગેશભાઈ, ચાલો ફટાફટ જઈએ ત્યાં. તો ગાડીઓ જઈ રહી છે આગળ, જોઈ શકો છો તમે. તો અત્યારે આપણે અહીંયા ટ્રાફિકમાં વેઇટ કરીએ 68 સેકન્ડ. ફાઇનલી આપણે નીકળી ગયા અત્યારે અહીંયાથી. અને આ સર્કલ છે આપણું 6-6. તો આપણે નીકળી ગયા છે અત્યારે, અને ભાઈબંધો પાછળ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને નરેશભાઈ આપણા ગાડી ચલાવી રહ્યા છે અત્યારે. આઈ એમ ઓન ધ બાઇક ડ્રાઈવ. તો ભાઈબંધો પાછળ જોઈ શકો તમે, પણ દેખાતું નહીં છે. બ્લેક બધું દેખાતું છે. तो अनुज भाई लोग भी निकल रहा है અત્યારે. नरेश भाई को बताया हमने मेरे भाई, मैं वहां जाके दिखूंगा. અહીંયાથી કેટલું નજીક નરેશભાઈ? બસ આપણે હવે તૈયારી ઓછો કરીએ મિત્રો. બસ બન્યા રહો અમારી સાથે. ઓકે ચાલો. આપણી ગાડીમાં પેટ્રોલ થોડું ઓછું દેખાય છે.
પાછી આવતી વખતે આપણને તકલીફ દેશે યાર. વાંધો નહીં, એ તો આપણે પુરાઈ દઈશું રસ્તામાં. ઓકે એટલે આપણે અત્યારે આવી ગયા છે અહીંયા અને પબ્લિક તમે જોઈ શકો છો અત્યારે જઈ રહી છે. બસ ચાલતી ચાલતી રહી છે. આ લોકો ભાઈબંધો ક્યાં નીકળી ગયા લા? કઈ બાજુ નીકળી ગયા ના? અહીંયા જવાનું આપણે, ત્યાં તમને દેખાય. તો ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા નમોત્સવમાં અને મનીષભાઈ ત્યાં જોઈ શકો તમે. હાય હાય, ક્યાં ગયા પેલા લોકો? મૂકી દે ત્યાં. ઓય હોય નરેશભાઈ ત્યાં ગાડી લઈને આવે છે અત્યારે. આ ડુક આવી ગઈ ફાઇનલી. ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે અહીંયા અને અનોજભાઈ દેખો. અનોજભાઈ, નરેશ સાહેબ કેવું છે? મોજ છે મોજ. માસ્ટર સાહેબ અને માસ્ટર સાહેબ દેખો ડુક લઈને આવ્યા છે. ડ્યુક હે આ ગાડી સાવી ગાડી છે. આ કોની ગાડી છે? તો ફાઇનલી આપણે જઈએ અત્યારે અંદર અને વીઆઈપી પાસ છે આપણી જોડે. શું કેવું? આજુબાજુનો નજારો પણ દેખ લો તમે, ત્યાં ગાડી જોઈ શકો તમે. ફાઇનલી આપણે એન્ટર થઈ રહ્યા છે અહીંયા. અરે મારા ભાઈ પાસ મારી જોડે. તો ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા અત્યારે અને ગેટ G ઉપર અત્યારે આવી ગયા છે આપણે. અને પેલા લોકો ખોવાઈ ગયા છે તો એ આવે એટલે પછી આપણે અંદર એન્ટ્રી કરીએ. પબ્લિક બહુ બધી આવે છે, ગાડીઓ દેખો એટલે અંદર ભરાય પછી. તો ફાઇનલી અત્યારે આપણે આવી બસ ગઈ આ બાજુ પેક થઈ ગયું છે આપણને. લે આ બે જણા કેટલી લો? અરે બધા હાથે હાલ દે, હું હાથે છે ને આપણે કેટલા જણા છે આપો? સિંધુ દે હું કોઈ ના પણ મળતા એ બે જણા આપો. તો જી ઉપર આપણે આવીએ. લા મન્યા અને તું એકલો એ હું એકલો. તો ફાઇનલી આપણે ફાઇનલી આપણે અત્યારે એન્ટર થઈ ગયા. તો ફાઇનલી આપણે અત્યારે અંદર આવી ગયા છે અત્યારે. પણ મારા ભાઈ પેલા રખડે શું કરી જગ્યા આગળ મળી નથી તો હવે જઈ રહ્યા છીએ આપણે પાછળ જનરલ ડબ્બામાં. વીઆઈપી છતાંય બહાર જવું પડશે. તો વીઆઈપી છતાંય આપણે જવું પડશે પાછળની સાઈડ. તો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે અહીંયા અને બિલવાડ સાહેબ અહીંયા છે, માસ્ટર સાહેબ અને આપણા એન્જિનિયર સાહેબ ત્યાં આગળ, મહેશભાઈ ત્યાં, પછી અનુજભાઈ ત્યાં આગળ જોઈ શકો તમે. કેમ છો ગાંધીનગર? મજામાં. કેમ છો? મજામાં. અહીંયા હાથ ઉપર કરીને કીધું કેમ છો? મજામાં તો દેખાતી નહીં મને. પછી હોકારો કે આ ધરતીનો હોકારો કેવો હોય, કેવો મસ્ત જવાબ હોય. કેમ છો ગાંધીનગર? મજામાં. જલસા. હવે લાગ્યું ભાઈ કે જે જગ્યાએ મોદી સાહેબે સૌથી પહેલી વાર શપથ લીધા હતા, શું બોલ્યા હતા? मैं नरेंद्र दामोदरदास मोदी એ જે શપથ તમને બધાને પછી આ નમોત્સવ આ નમોત્સવમાં તમને કેવી રીતે આપીને કહી શકું, એટલી બધી ઘટનાઓ છે, એટલી બધી એવી વાતો છે सदियों की प्रतीक्षा के बाद અવાજ નથી આ ગાંધીનગરનો અવાજ આવો ના હોય. હું હજી એકવાર જોરથી થઈ જાય. હું સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશ અને વોકલ ફોર લોકલ ને પ્રમોટ કરીશ. હું
મારી આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખીશ અને રખાવીશ. હું મારી આસપાસના મારું દેખાય શું કહીએ છીએ? આ રમોત્સવ તમારા સમક્ષ ગાંધીનગર તમારી તાળીઓની ખૂબ જરૂર છે. ગુજરાત સરકારના કેટલાય અવોર્ડ્સ જેમને એનાયત થયા છે અને વિનાશલીના ડિરેક્ટર અને આજના આપણા નવોત્સવના ડિરેક્ટર એવા વિનલ રાજજીને સ્ટેજ ઉપર તાળીઓ. દિવસ રાતની મહેનતથી બનેલો આ શો આવનારા 2 કલાક તમારા ઉપર જે અસર ઊભી કરવાનો છે એ પહેલા 2 કે महफिल में कमी थी आपकी आप भी आ जाइए महफिल में कमी थी आपकी आप भी आ जाइए बैठने की कर जगह नहीं हो दिल में समा जाइए एवं उपस्थित આપ સૌનું તમામ કલાકારો વતી હૃદયપૂર્વક સ્વાગત કરી અને બે નમ્ર વિનંતી કરીશ આવનારા 2 કલાક અમારી સાથે જોડાયેલા રહેજો. તમારા મોબાઈલને શક્ય હોય એટલો ઓછો ઉપયોગ કરશો. આજુબાજુમાં પણ એવી તકલીફ ન પડે અને જ્યાં પણ આ કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી આપણે સૌ આપણા પ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મળ્યા છીએ. ત્યારે આવો એક સરસ મજાના નવા ગીત અને નૃત્ય સાથે આ કાર્યક્રમને ઉઘાડ આપીએ. આતંક મચાવ્યો. ધર્મ પૂછી પૂછીને નરાધમોએ અંધાભૂત ગોળીઓ વરસાવી. કોઈ બાળક की जांच से पता चला है कि आतंकवादियों ने AK-47 और M4 जैसे अत्याधुनिक हथियारों से गोलियां बरसाई थी. वो नरसंहार किया था. खुलासा ये भी हुआ कि हमले में 3 विदेशी आतंकी और 1 स्थानीय आतंकवादी के शामिल होने की खबर है. जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. जो बात मैं आप सबको बताने जा रहा हूं वो बात आप मरते दम तक अपने हलक से बाहर नहीं निकालेंगे. 22 अप्रैल दोपहर को पहलगाम में हुए आतंकी हमले में मारे गए निर्दोष लोगों के मौत का बदला लेने का मौका देने जा रहा हूं. जिस बेरहमी से आतंकवादियों ने हमारे देशवासियों को कायरो की तरह घुस के मारा था, उस बेरहमी का घातक जवाब उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूं. इस मिशन का नाम होगा ऑपरेशन सिंदूर.
क्या आप सब इस मिशन के लिए तैयार हैं? हवा से नहीं मगर फौजियों की सांसों से लहराता है। તો મિત્રો જેટલી એક્સાઇટમેન્ટ મેં આવ્યા હતા કે અહીંયા કંઈક અલગ જ હશે એનાથી પૂરું વિરોધમાં આપણે અહીંયા ચાલી રહ્યું છે. વાંધો નહીં, કોઈ બધા માણસોને મળી લીધું, જોઈ લીધું અને હવે અમે ઘરે જવા માટે રૂમ પર જવા માટે નીકળ્યા છે. બરાબર, તમે જોઈ શકો છો પબ્લિક તો બધી વધારે આવી હતી અને મોસ્ટલી બધી પબ્લિક ખૂબ જ વધારે એક્સાઇટમેન્ટ એને આવી હતી, પણ બધી કઈ બટ શું કહેવાય એટલી બધી એક્સાઇટમેન્ટ યાર. વાંધો નહીં, આપણા એવા નરેન્દ્ર મોદી સાહેબ પીએમ એટલે હવે એમના વિશે કઈ ખરાબ તો ના કહેવાય, પણ તમે જોઈ શકો છો હવે અમે જઈએ છીએ. तो थोड़ा राइट साइड भी देख ले भाई, राइट साइड भी है कुछ नहीं, राइट साइड જોઈ શકો છો આપણી બધી પબ્લિક ને તમે જોઈ શકો છો મિત્રો. નરેશભાઈ યાર પણ મજા નહીં આવ્યો. અરે યાર અમે તો વિચારતા હતા કે યાર મસ્ત શું કહેવાય નાચશું એન્જોય કરીશું પણ યાર આ બધું પાણીમાં ગયું. આપણી બાઈક પેલી પાસે પણ પાછી વીઆઈપી પાસ આપી એમ તો બાઈક હું લઈને આવું મિત્રો. હા તો નરેશભાઈ અત્યારે જશે બાઇક લેવા માટે ને આપણે વેટ કરીએ અહીંયા ગાડી. એવું સાંજે આપણે આવી ગયા હતા રૂમ પર અને પછી મેં બ્લોગ બનાવેલો હતો, તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળી જલ્દી નવા બ્લોગમાં. ત્યાં ગયા હતા આપણે, બહુ જ સારું હતું અને મોદી સરકાર મોદી વિશે આપણા પીએમ વિશે બધું બતાવ્યું હતું ત્યાં આગળ. તો ત્યાં સમજાતા હતા તો અમે પછી આવતા હતા. ભૂખ વધારે લાગી હતી એટલે આપણું થોડી પછી આવતા હતા આપણે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ નવા બ્લોગમાં. આવા બ્લોગ જોવા માટે આપણે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.